નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજનની નિપજો. આ વિદ્યુત વિભાજનની અંદર આપણને કેવા પ્રકારની નિપજો મળે, કેવી રીતે નિપજો આપણને મળશે એની આપણે ચર્ચા કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો 14મો વિડીયો છે. તો ચલો આપણે વિદ્યુત વિભાજનની અંદર જે નિપજ મળે છે એ નિપજની વાત કરીએ. તો વિદ્યુત વિભાજન આપણે કોને કહીએ છીએ? તો કાલે આપણે વિદ્યુત વિભાજન કોષ વિશે ચર્ચા કરી ગયા કે વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત ઉર્જાનું આપણે રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરીએ છીએ. આ જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત વિભાજન કોષની અંદર કઈ નિપજ મળશે? તો એ જે નિપજ છે એ નિપજનો આધાર કેટલી બાબત ઉપર હોય? તો નિપજનો આધાર હોય એની અંદર આપણે જે વિદ્યુત વિભાજિત પદાર્થ વાપરીએ છીએ ને એ પદાર્થના સ્વભાવ અથવા પ્રકૃતિ ઉપર. એટલે પહેલો તો આધાર હોય વિદ્યુત વિભાજ્ય પદાર્થની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ઉપર આધાર રાખશે. આ ઉપરાંત એની અંદર આપણે જે વિદ્યુત ધ્રુવો વાપરીએ છીએ એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખશે. જો આપણે એની અંદર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો હોય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે આપણે પ્લેટિનમ, ગોલ્ડ એના જે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ એને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. જો આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ આપણે કરેલો હશે તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા નહીં હોય, માત્ર ને માત્ર પ્રક્રિયા માટે પોતાની સપાટી પૂરી પાડતા હશે. એટલે એની અંદર શું થતું હશે? તો ઇલેક્ટ્રોનનું પરિવહન થતું હશે, ઇલેક્ટ્રોનના સ્ત્રોત તરીકે અથવા તો એની અપવાહિકા યાની સિંક તરીકે કાર્ય કરતા હશે. ઇલેક્ટ્રોનને એને જમા કરેલા હશે અને જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોન ઉપયોગની અંદર લેતા હશે. પણ જો આપણે સક્રિય વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય તો સક્રિય વિદ્યુત ધ્રુવ ત્યારે જ કહેવાય કે એની અંદર વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની અંદર ભાગ લેતો હોય, યાની જે વિદ્યુત ધ્રુવ જે મેટલનો બનેલો છે એનું ઓક્સિડેશન થતું હોય અથવા તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જે એના આયનો રહેલા છે એ વિદ્યુત ધ્રુવની ટાઈપના હોય અથવા તો વિદ્યુત ધ્રુવના જ આયનો એની અંદર રહેલા હોય ને એની સપાટી ઉપર એ જમા થતા હોય તો આપણે એને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આમ વિદ્યુત વિભાજ્યની જે નિપજ છે એ નિપજનો આધાર સક્રિય અને નિષ્ક્રિય કેવા પ્રકારનો વિદ્યુત ધ્રુવ વાપરીએ છીએ એના ઉપર પણ એ આધાર રાખે છે. એ આપણે વિડીયોના અંતમાં જોશું કે જો સક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરીએ તો નિપજ આપણને કઈ મળશે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીએ તો પણ ઉત્પન્ન થતી નિપજ છે એ નિપજની અંદર બદલાવ આવતો હોય. તો આ વિદ્યુત વિભાજન ની જે નિપજ છે એ નિપજનો આધાર કેના ઉપર રહેલો હોય? તો વિદ્યુત વિભાજન કોષની અંદર હાજર ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા જે સ્પીસીસ છે એ સ્પીસીસ ઉપર પણ આધાર રાખે. કેટલાક વિદ્યુત વિભાજન કોષ એવા હોય કે જેની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ એક જ હોય, કેટલાક એવા કોષ હોય કે જેની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થની સંખ્યા એક કરતા વધારે હોય. તો સામે કેટલાક એવા કોષ હોય કે જેની અંદર રિડક્શન કરતા પદાર્થ એક હોય અને કેટલાકની અંદર એક કરતા વધારે હોય. તો એની અંદર જે કેટલા હાજર છે એ હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જે સ્પીસીસ છે એ સ્પીસીસના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર એનો આધાર રાખશે. માનો કે કેથોડ ઉપર આપણે રિડક્શન કરવાનું છે તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એનું કેથોડ ઉપર રિડક્શન થશે અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હશે એનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશન અને રિડક્શન કોનું થાય છે એનો આધાર કેના ઉપર રહેલો હોય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર રહેલો હોય. તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એ કેથોડ ઉપર રિડક્શન પામશે અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. હવે કેટલાક વિદ્યુત રાસાયણિક કોષ જે આપણને જોવા મળે છે એ કોષ આપણે વાસ્તવમાં જોઈએ તો રાસાયણિક રીતે સક્રિય હોય, હોય પણ એના નીચા વોલ્ટેજને લઈને એ ગતિકીય રીતે ખૂબ ધીમા હોય, યાની ઉષ્માગતિકીયની રીતે એની જે સ્પીડ છે એ સ્પીડ ખૂબ ઓછી હોય, ખૂબ ધીમા હોય. તો આવા પ્રક્રમ વાસ્તવમાં થશે એવું આપણને જણાતું નથી કારણ કે એની રેટ ઓફ રિએક્શન જે છે એ ખૂબ ધીમી હોય. એટલે આવા જે પ્રક્રમ છે એ કરવા માટે આપણે કેટલાક વધારાનો પોટેન્શિયલ એના માટે લગાવતા હોય અને એના માટે જે વધારાનો પોટેન્શિયલ લગાવતા હોય એને આપણે કહીએ છીએ ઓવર પોટેન્શિયલ અથવા અધિવિભવ તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે વોલ્ટેજને આપણે વિભવ કહીએ છીએ, આમાં વધારાના પોટેન્શિયલની જરૂરિયાત છે એટલે આપણે એને અધિવિભવ તરીકે ઓળખીએ છીએ. એટલે આમ આપણે કેલ્ક્યુલેશનની રીતે જોઈએ ને તો એ પ્રક્રિયા થતી હોય કારણ કે તમે જાણો છો કોઈ પણ પ્રક્રિયા આપણે આપમેળે કરવી હોય તો આપમેળે પ્રક્રિયા કરવા માટે આપણે એના ઈ સેલની કિંમત પોઝિટિવ હોવી જોઈએ. રેડી? તો જો ઈ સેલની કિંમત પોઝિટિવ હોય તો એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવાની છે. એટલે આપણે આની અંદર જો કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશનને લઈને એ પ્રક્રમ શક્ય છે પણ એના વોલ્ટેજ જે છે એ નીચા છે. એટલે નીચા વોલ્ટેજે આ જે પ્રક્રિયા છે એ ઉષ્માગતિકીય રીતે ખૂબ ધીમી હોય, ખૂબ ધીમી છે
પણ આપણે એ પ્રક્રિયા કરવી છે તો એના માટે શું કરશું? તો એના માટે આપણે કેટલાક વધારાના પોટેન્શિયલ લગાવશું. તો આજે વધારાનો પોટેન્શિયલ લગાવીએ છીએ એને આપણે ઓવર પોટેન્શિયલ અથવા તો અધિવિભવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જેથી આપણે આવા જે પ્રક્રમ છે એ પ્રક્રમ કે જે વાસ્તવમાં ઘણા મુશ્કેલ પ્રક્રમ હતા એ પ્રક્રમને પણ ઓવર પોટેન્શિયલ લગાવી અને આપણે જે છે એ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે આગળ વધીએ તો કેટલાક વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે ઓવર પોટેન્શિયલની જરૂરિયાત ઊભી થશે. ચલો સૌ પ્રથમ આપણે લઈએ છીએ NaCl. તો આપણે પિગલિત NaClની વાત કરીએ. પિગલિત NaCl, હવે પિગલિત NaClની અંદર શું હોય? તો આ જે પિગલિત NaCl છે એમાં માત્ર ને માત્ર એક ધનાયન અને એક ઋણાયન હોય. એમાં બીજો કોઈ ધનાયન હશે નહીં, કારણ કે NaCl પિગલિત અવસ્થાની અંદર લીધો છે. તો આ પિગલિત NaCl આપણે જ્યારે લેશું ત્યારે શું થશે? તો એમાં ધનાયન તરીકે Na પ્લસ હશે અને ઋણાયન તરીકે Cl માઇનસ હશે. હવે જો આપણે એનું વિદ્યુત વિભાજન કરશું તો વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર ઓક્સિડેશન થાય. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. આ એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન સરળ કેનું હોય? તો આ ઓક્સિડેશન સરળ નેગેટિવ આયનનું હોય. જે ઋણાયન હોય એનું ઓક્સિડેશન સરળ હોય. તો અહીં Cl માઇનસનું ઓક્સિડેશન થશે અને Cl માઇનસનું ઓક્સિડેશન થઈ અને એમાં એનોડ ઉપર આપણને Cl2 મળશે. જ્યારે કેથોડ ઉપર કોની પ્રક્રિયા થાય? તો કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન કોનું સરળ હોય? તો રિડક્શન સરળ જનરલી પોઝિટિવ આયનનું હોય. એટલે આ પોઝિટિવ આયન છે એ પોઝિટિવ આયનનું રિડક્શન થશે અને એમાં Na પ્લસ છે એનું રૂપાંતરણ થઈ જશે સોડિયમની અંદર. તો આ રીતે વિદ્યુત વિભાજનની અંદર એનોડ અને કેથોડ ઉપર રિએક્શન થતા હોય છે. તો આપણે અત્યારે આજે NaCl પિગલિત અવસ્થામાં લીધું છે એને આધારે આપણે આગળ વધીએ તો આની અંદર વિદ્યુત વિભાજનની નિપજમાં સોડિયમ ધાતુ મળશે કે જે આપણને ક્યાં મળશે? કેથોડ ઉપર મળશે. અને Cl2 વાયુ મળશે કે જે આપણને ક્યાં મળશે? એનોડ ઉપર. કારણ કે ઓક્સિડેશન કોનું થશે? ઋણાયન. Cl માઇનસનું ઓક્સિડેશન થઈને Cl2 બનશે. જ્યારે Na પ્લસ આયન છે એનું રિડક્શન થઈને એમાંથી Na પ્લસ યાની સોડિયમ ધાતુ આપણને જે છે એ રિડક્શન દ્વારા આપશે. અહીં બીજી કોઈ ચિંતા જ નથી, કારણ કે પિગલિત NaClનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા પાત્રની અંદર ધનાયન તરીકે માત્ર ને માત્ર એક જ ધનાયન છે અને એ છે Na+. તો આ Na+ કેથોડ ઉપર રિડક્શન પામશે, કારણ કે કેથોડ ઉપર ધનાયનનું રિડક્શન થાય. ધનાયનનું રિડક્શન સાપેક્ષમાં સરળ હોય. ક્લિયર? ઓકે, એટલા માટે તો આપણે કેથોડને કેવો વીજભાર આપીએ છીએ? વિદ્યુત વિભાજન કોષની અંદર નેગેટિવ ચાર્જ આપીએ છીએ. કારણ કે જો એને નેગેટિવ ચાર્જ આપીએ તો ધન વીજભારિત જે આયનો છે એ એની સપાટી ઉપર જમા થાય અને ત્યાં એનું રિડક્શન થાય. તો અહીં એનું રિડક્શન કેવી રીતે થશે? તો આ રીતે Na+ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને સોડિયમની અંદર રૂપાંતરિત થશે અને કેથોડ ઉપર આપણને આ રીતે સોડિયમ ધાતુ મળશે. જ્યારે એનોડની વાત કરીએ તો એક ઋણાયન છે Cl-. આ Cl- એનોડ ઉપર ઓક્સિડેશન થશે અને એ ઓક્સિડેશન આ રીતે પામશે Cl-, એમાંથી બની જશે Cl2 ગેસ અને એક ઇલેક્ટ્રોન રિલીઝ થશે. તો એનોડ ઉપર આપણને મળશે Cl2 ગેસ. તો અહીં આપણે વાત કરી કે આપણે જે લીધું વિદ્યુત વિભાજીય પદાર્થ એ કયું હતું? તો NaCl હતું. કેવી અવસ્થાની અંદર હતું? તો આ NaCl પિગલિત અવસ્થાની અંદર હતું. તો એમાં એનોડ ઉપર આપણને શું મળ્યું? તો એનોડ ઉપર આપણને મળે છે Cl2 ગેસ અને કેથોડ ઉપર આપણને મળે છે સોડિયમ. કેથોડ ઉપર મળે છે અને એનોડ ઉપર Cl2 મળે છે. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે વિદ્યુત ધ્રુવ આપણે જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે કોઈ પણ ઘટક જો વાયુ અવસ્થાની અંદર ઉત્પન્ન થતો હોય, એનોડ અથવા કેથોડ કોઈ પણ જગ્યાએ વાયુમય ઘટક ઉત્પન્ન થતો હોય તો ત્યાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરશું. બરાબર? અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ વિદ્યુત ધ્રુવ કયો? ગ્રેફાઇટનો, કારણ કે સસ્તો ને સારો. ત્યાં પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ વાપરો તોય ચાલે, પણ ક્યાં પ્લેટિનમ ને ક્યાં ગ્રેફાઇટ, એટલે આપણે ઉપયોગ શેમાં કરશું? ગ્રેફાઇટનો આપણે ઉપયોગ કરશું. તો ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ એ વાપરી દેવાનો. પણ જ્યારે આવી ધાતુ છૂટી પડતી હોય ને ત્યારે આપણે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ એના માટે ઉપયોગમાં નથી લઈ શકતા, કારણ કે ધાતુ જે છે એના ઉપર જમા થાય અને ત્યાં પછી તમે છરીથી ધાતુને દૂર કરશો તો આ જે ગ્રેફાઇટ છે ને એ પણ ધાતુની સાથે મિક્સ થશે. એટલે આવી જગ્યાએ આપણે સ્ટીલનો અથવા કોઈ પણ મેટલ છે એ મેટલનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે વાપરતા હોઈએ. જનરલી આપણે સ્ટીલના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ એના માટે કરતા હોઈએ છીએ અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ આપણે એના માટે કરતા હોઈએ છીએ. ચલો, આ વિદ્યુત વિભાજનની અંદર આપણે આગળ વધીએ તો અત્યારે આપણે જોયું સોડિયમ ક્લોરાઇડના પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને શું નિપજ મળે છે. હવે આપણે જઈએ છીએ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને કઈ નિપજ મળે? તો ચાલો જુઓ.
આનું આપણે જ્યારે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે પરિસ્થિતિ આવી ઉત્પન્ન થશે. આની અંદર હું એક એનોડ રાખું છું અને હું એક કેથોડ રાખું છું. તો આ એક એનોડ છે કે જેને પોઝિટિવ પોલ સાથે જોડી દીધો છે. આ કેથોડ છે કે જેને નેગેટિવ પોલ સાથે જોડી દીધો છે. અહીં આપણે દ્રાવણ કેનું લેવાના છે? તો દ્રાવણ આપણે લેવાનું છે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ આપણે લઈએ એક્વિયસ સોલ્યુશન એટલે આની અંદર આટલા આયનો ઉત્પન્ન થશે. આમાં Na+ હશે, સાથે સાથે પાણીના આયનીકરણથી H+ પણ ઉત્પન્ન થયેલો હશે. જ્યારે ઋણ આયનની અંદર Cl- હશે અને પાણીના આયનીકરણથી OH- પણ ઉત્પન્ન થયેલો હશે. તો અહીં ધનાયન અને ઋણાયન બંનેની અંદર આપણને ઓપ્શન મળશે. ધનાયનની અંદર બે ઓપ્શન મળે છે, Na+ ને H+. ઋણાયનની અંદર પણ બે ઓપ્શન છે, Cl- અને OH-. તો અહીં પોઝિટિવ પોલ યાની એનોડ ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે નેગેટિવ આયનો છે એ આના ઉપર જમા થશે. તો Cl- છે, OH- છે, Cl-, 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 OH-, Cl-, OH-, Cl-. આ પોઝિટિવ પોલ ઉપર એટ્રેક્ટ થશે અને આ જે નેગેટિવ પોલ છે એના ઉપર Na+, H+, Na+, H+, આ કેથોડ ઉપર જમા થશે. તો કેથોડ ઉપર કે જેને આપણે નેગેટિવ ચાર્જ આપીએ છીએ એની આ ધન આયનો જમા થઈ ગયા છે અને આ જે પોઝિટિવ ચાર્જ આપીએ છીએ એની આ ઋણ આયનો જમા થઈ ગયા છે. હવે વિદ્યુત વિભાજન આપણે આનું કરીએ તો વિદ્યુત વિભાજનની અંદર એને દરેક જગ્યાએ બે ઓપ્શન મળે છે કે કેથોડ ઉપર શું મળશે? સોડિયમના રિડક્શનથી Na મળશે કે H+ ના રિડક્શનથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એનોડ ઉપર ક્લોરિનના ઓક્સિડેશનથી Cl2 મળશે કે OH- ના ઓક્સિડેશનથી ઓક્સિજન વાયુ મળશે. તો આ બંને જગ્યાએ ડબલ ઓપ્શન અવેલેબલ છે. તો ત્યારે શું થશે? કોની પ્રક્રિયા થશે? તો કોની પ્રક્રિયા થશે એ આપણે જોઈએ. તો આ પ્રક્રિયા દરમિયાન આપણને એનોડ ઉપર Cl2 મળશે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે અને દ્રાવણની અંદર NaOH નિપજ તરીકે ઉત્પન્ન થશે. શા માટે આ રીતની પ્રક્રિયા થાય છે? તો એની આપણે વાત કરીએ તો આપણને આ રીતે મળશે કે આનું જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એમાં બે ધનાયન છે, Na+ અને H+, બે ઋણાયન છે, Cl- અને OH-. આ ઉપરાંત પાણી પણ એની અંદર હાજર છે કે જેને આપણે દ્રાવક તરીકે વાપરીએ છીએ. તો હવે પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જુઓ. તો કેથોડ ઉપરની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કેથોડ નેગેટિવ ચાર્જ ધરાવતો હોય એટલે ધનવિભારિત આયનોને પોતાની તરફ આકર્ષશે. તો અહીં રિડક્શનની પ્રક્રિયાની અંદર હરીફાઈ થશે. શા માટે હરીફાઈ થશે? કારણ કે બે ધન આયન એની અંદર અવેલેબલ છે. એક ધન આયન છે Na+. તો આ Na+નું જો એને રિડક્શન કરવું હોય તો એના માટે પોટેન્શિયલનું મૂલ્ય છે -2.71 વોલ્ટ. આ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. જ્યારે હાઇડ્રોજન માટે આપણે આ મૂલ્યની વાત કરીએ તો 0.0 વોલ્ટ છે. બંનેના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વચ્ચે ખાસો એવો તફાવત છે. હવે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે બાહ્ય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે શું થશે? તો કેથોડ ઉપર રિડક્શન થાય. કોનું રિડક્શન થાય? બોલો બોલો બોલો, કોનું રિડક્શન થાય? યસ, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તેનું રિડક્શન થાય. તો આ બે વચ્ચે જે હરીફાઈ થઈ એમાં આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે આનું રિડક્શન થશે અને એનું રિડક્શન થાય તો કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળશે. સમજાણી આટલી વાત? તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ આપણને મળે છે. જ્યાં સુધી દ્રાવણમાં H+ હાજર હશે ત્યાં સુધી એ વિદ્યુત ધ્રુવ ઉપર સોડિયમનું રિડક્શન નહીં થાય, યાની Na+ ના રિડક્શનથી આપણને સોડિયમ નહીં મળે. એટલે જો સોડિયમનું તમારે ઉત્પાદન કરવું હોય તો કમ્પલસરી તમારે NaClની પીગલિત અવસ્થામાં જ એનું વિદ્યુત વિભાજન કરવું પડે. એની જલીય અવસ્થામાં વિદ્યુત વિભાજન કરો તો કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે, સોડિયમ ધાતુ ન મળે. ખ્યાલ આવ્યો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો જે તફાવત છે એ તફાવતને આધારે એટલે ખાસો એવો તફાવત છે. એટલે જ્યારે H+ હાજર હશે ને ત્યાં સુધી Na+નું રિડક્શન કેથોડ ઉપર નહીં થાય. ક્લિયર આટલું? ઓકે, ચાલો હવે એનાથી આપણે આગળ વધીએ.
તો અહીં કેથોડ ઉપર આપણને કેવી રીતની પ્રક્રિયા જોવા મળશે? તો કેથોડ ઉપર આપણને આ પ્રક્રિયા જોવા મળે છે, આ પ્રક્રિયા. પણ વાસ્તવમાં H+ ક્યાંથી આવતો હોય? તો વાસ્તવમાં આ જે H+ છે એ તો પાણીના આયનીકરણથી આવતો હોય, અને જો પાણીના આયનીકરણથી આ H+ ઉત્પન્ન થતો હોય તો આ H+ ને આપણે રિપ્લેસ કરી નાખીએ કોના વડે? પાણી વડે. અને જો એને પાણી વડે રિપ્લેસ કરીએ તો આમ પ્રક્રિયા થાય, H2O લિક્વિડ, એની પ્રક્રિયા થાય છે, એમાંથી H+ અને OH- આયન ઉત્પન્ન થાય છે. હવે આ જે H+ છે એ આ પ્રક્રિયાની અંદર ભાગ લે છે. એટલે હવે હું આના બરાબર લખવું હોય તો આમ લખી શકું કે આ H+ એક ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી 1/2 H2 ઉત્પન્ન કરે છે. અને આ બંને પ્રક્રિયાનો સમન્વય કરું તો આ કેન્સલ થઈ જાય. રેડી? તો આપણને ફાઇનલ પ્રક્રિયા કેમ મળે? તો આપણને ફાઇનલ પ્રક્રિયા આમ મળશે કે આ H2O લિક્વિડ છે એ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને એમાંથી 1/2 H2 ઉત્પન્ન થાય છે અને સામે OH- આયન ઉત્પન્ન થાય છે. આ 1/2 H2 તો ત્યાંથી છૂટો પડી જશે અને OH- દ્રાવણમાં પડ્યો રહેશે. તો કેથોડ ઉપરની નેટ પ્રક્રિયા આપણે લખવી હોય તો એ નેટ પ્રક્રિયા આપણે કેમ લખી શકીએ? તો કેથોડ ઉપરની નેટ પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ. આ કેથોડ ઉપરની નેટ પ્રક્રિયા થશે. કેવી રીતે આપણે લખી છે? આ ખ્યાલ આવ્યો ને તમને? બે પ્રક્રિયાના સમન્વય દ્વારા. તો એની નેટ પ્રક્રિયા આપણને મળી ગઈ. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? કેથોડ ઉપર આ પ્રકારની પ્રક્રિયા થાય છે. હવે આપણે કોનો ટર્ન લેશું? એનોડ ઉપર. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. તમે જાણો છો કે આપણે જે એનોડ છે એ એનોડ ઉપર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન સેલું કેનું હોય? તો ઓક્સિડેશન સરળ હોય ઋણાયનનું. એટલે ઋણાયનને એટ્રેક્ટ કરવા માટે આ એનોડ છે એને આપણે પોઝિટિવ ચાર્જ સાથે જોડેલો હોય, બેટરીના ધનધ્રુવ સાથે આપણે જોડેલો હોય. તો અહીં આપણી પાસે બે ઋણાયનની અવેલેબિલિટી છે. એક તો Cl- આયન હશે. જો Cl- આયનનું ઓક્સિડેશન થાય તો એમાંથી Cl2 બને, એક ઇલેક્ટ્રોન રિલીઝ થશે. એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, આ કેનું મૂલ્ય આપેલું છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અહીં 0 - 1 માંથી 0 ઓક્સિડેશન અવસ્થા થાય છે. યાની અહીં ઓક્સિડેશનની પ્રક્રિયા દર્શાવેલી છે કે એનોડ ઉપર આમ થાય. પણ આ મૂલ્ય શેનું આપેલું છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે E0 આપેલું છે E0. તો આના માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.36 વોલ્ટ જેટલું આપણને જોવા મળે. તો એક તો Cl- આયન ઓપ્શન હતો, બીજો ઓપ્શન આપણી પાસે છે OH-. OH- નું આપણે તો OH- નું આપણે ઓક્સિડેશન કરીએ તો એ ઓક્સિડેશન આ રીતે થશે. આ H2O છે, H2O માંથી O2 બનશે, 4H+ મળશે અને 4 ઇલેક્ટ્રોન મળશે. આપણે કેમ પ્રક્રિયા લખીએ છીએ? તો આમ OH- આયન છે, આ OH- આયન એની આપણે પ્રક્રિયા કરી નાખીએ. 2OH- આયન લઈ લઉં છું, એમાંથી ઉત્પન્ન થઈ જશે 2H+, એક ઉત્પન્ન થશે O2 અને 4 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. રેડી? 4 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આ બાજુ વીજભાર કેટલો છે? -2. આ બાજુનો વીજભાર કેટલો થશે? -2. કારણ કે આ +2 છે અને -4 છે. તો આ રીતની પ્રક્રિયાની અંદર આપણને જોવા મળે. પણ આ OH- આવતો ક્યાંથી હોય? તો આ OH- આવતો હોય ક્યાંથી? પાણીમાંથી. તો આ OH- આપણે બે OH- આયન લીધા છે તો એ બે OH- આયન માટે મારે શું લેવું પડે? 2H2O. તો 2H2O ની પ્રક્રિયા કરીએ એટલે શું ઉત્પન્ન થાય? 2H+ અને 2OH-. રેડી? આમ પ્રક્રિયા થાય. હવે આ જે 2OH- છે એના માટે મારે પ્રક્રિયા લેવી છે તો ફરીથી અહીંયા પ્રક્રિયા લખી નાખું છું. આપણને પ્રક્રિયા આપી છે આ રીતની. જો હું પ્રક્રિયા લખું છું, આ રીતની પ્રક્રિયા આપણને આપેલી છે. ચલો દેખો વાસ્તવમાં પ્રક્રિયા કેમ થાય છે તે એનોડ ઉપર આપણે પ્રક્રિયા આમ કરીએ છીએ. આ OH- 2OH- પ્રક્રિયા કરે, 2H+ ઉત્પન્ન થાય, O2 ઉત્પન્ન થાય અને 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. પણ આ 2OH- ક્યાંથી આવે છે? તો પાણીમાંથી. તો હું લઉં છું પાણી, 2H2O. 2H2O ની આપણે પ્રક્રિયા કરીએ એટલે આમ થાય 2H+ અને 2OH-. આમ પ્રક્રિયા થાય. રેડી? આ બંનેનો હું સમન્વય કરી નાખું તો 2OH- 2OH- કેન્સલ થઈ જાય. તો અહીં આપણને મળશે 2H2O. ઇટ ગિવ્સ કેટલા? 4H+ પ્લસ O2 એન્ડ પ્લસ 4 ઇલેક્ટ્રોન. તો આ રીતની ઓલ ઓવર પ્રક્રિયા આપણને જોવા મળે કે જેમાં એનોડ ઉપર ઓક્સિજન વાયુ આપણને મળતો હોય.
રેડી? તો આ પ્રક્રિયા આપણે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકીએ. એનોડ ઉપર જે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ એ ઓલ ઓવર પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી શકીએ. એના પોટેન્શિયલનું મૂલ્ય જો આ પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. પ્રક્રિયા ઓક્સિડેશનની આપેલી છે પણ મૂલ્ય તમને રિડક્શન પોટેન્શિયલનું આપેલું છે. હવે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની આપણે વાત કરીએ તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય ને એનું ઓક્સિડેશન થાય. એટલે એનોડ ઉપર રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આનું નીચું છે એટલે આનું ઓક્સિડેશન થવું જોઈએ. પણ એનું ઓક્સિડેશન આપણે કરવું હોય તો એના માટે ઓક્સિજન માટે આપણે ઓવર પોટેન્શિયલની જરૂર પડે અને એના માટે ઓવર પોટેન્શિયલની જરૂર પડે છે એટલે પાણીના વિદ્યુત વિભાજનથી અહીં આપણને ઓક્સિજન વાયુ મળવો જોઈએ. એના બદલે ઓવર પોટેન્શિયલને લઈને આ Cl માઇનસની ઓક્સિડેશન થઈ અને આપણને Cl2 ગેસ એનોડ ઉપર પ્રાપ્ત થાય છે. તો આ એનોડ ઉપર Cl2 પ્રાપ્ત થાય છે એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે ઓક્સિજનનો ઓવર પોટેન્શિયલ, કે જે જરૂરી પોટેન્શિયલ છે એટલા પોટેન્શિયલથી ઓક્સિજન ઉત્પન્ન નથી થતો. એના માટે એના કરતાં વધારેના પોટેન્શિયલની આપણે જરૂર પડશે અને જો વધારાનો પોટેન્શિયલ આપશું તો અહીં Clનું ઓક્સિડેશન છે એ સરળ થઈ જશે. એટલે Clનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ આપણને નિપજ તરીકે ત્યાં મળતો હોય છે. તો ચોખ્ખી પ્રક્રિયા આપણે લખવી હોય તો ચોખ્ખી પ્રક્રિયા આપણે આમ લખી શકીએ. બંને વિદ્યુત વિભાજ્યનો હવે આપણે સમાવેશ કરી લીધો છે. આ NaCl પ્લસ પાણી આનું વિદ્યુત વિભાજન કરીએ છીએ એટલે Na પ્લસ એકવીએસ અને Cl માઇનસ એકવીએસ આપણને મળે છે. એમાં કેથોડ ઉપર H2O રિડક્શન થાય છે અને H2O રિડક્શન થઈ અને ત્યાંથી શું છૂટો પડે? તો ત્યાંથી છૂટો પડે H2 ગેસ તરીકે છૂટો પડે. યાની દ્રાવણમાં કોણ વધે? OH માઇનસ આયન દ્રાવણમાં બાકી બચે. જ્યારે એનોડ ઉપર શું પ્રક્રિયા થાય? Cl માઇનસ છે એ Cl માઇનસ માંથી બની જશે 1/2 Cl2 અને 1 ઇલેક્ટ્રોન છૂટો પડશે. ઓકે, તો આને લઈને આપણે જોઈએ તો આ જે Cl2 છે એ છૂટો પડી જાય છે. તો કુલ આપણી પાસે દ્રાવણમાં આટલા આયનો હતા, Na પ્લસ હતા, H પ્લસ હતા, Cl માઇનસ હતા અને OH માઇનસ હતા. રેડી? તો આ H પ્લસ તો રિડક્શન પામ્યો અને ત્યાંથી H2 તરીકે દૂર થઈ ગયો. Cl માઇનસનું ઓક્સિડેશન થયું અને Cl2 તરીકે દૂર થઈ ગયો. તો દ્રાવણમાં શું વધે છે? Na પ્લસ અને OH માઇનસ. રેડી? તો એનોડ ઉપરની આપણે આ પ્રક્રિયા લખીએ તો આને લઈને નેટ પ્રક્રિયા અથવા ચોખ્ખી પ્રક્રિયા આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ. તો આ ચોખ્ખી પ્રક્રિયા છે NaCl અને H2O. એમાંથી આ H2 કેથોડ ઉપર અને Cl2 એનોડ ઉપર વાયુ અવસ્થામાં ત્યાંથી દૂર થાય છે એટલે દ્રાવણમાં NaOH વધે છે. અને જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ દ્રાવણમાં NaOHની માત્રા વધતી જાય. NaOHની માત્રા વધે એટલે OH માઇનસ આયનની સાંદ્રતા વધે એટલે દ્રાવણ બેઝિક બનતું જાય અને દ્રાવણ જો બેઝિક હોય તો આના pHનું મૂલ્ય શું થાય? વધે. તો ક્યાંક MCQમાં પૂછી નાખે કે NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કન્ટિન્યુ કરતા તેના pHના મૂલ્યમાં શું ફેરફાર જોવા મળે છે? તો લખવાનું કે જેમ વધારે સમય માટે આપણે એનું વિદ્યુત વિભાજન કરતા જઈએ એમ દ્રાવણમાં NaOH વધુ ને વધુ ઉત્પન્ન થતો જાય. આથી દ્રાવણ બેઝિક બને માટે એની pHના મૂલ્યની અંદર વધારો જોવા મળે. ઓકે, તો આ રીતે આપણને જોવા મળે જલીય NaClનું વિદ્યુત વિભાજન. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જાણીએ છીએ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે જ્યારે કહેતા હોઈએ છીએ ત્યારે આપણે સાંદ્રતા 1 મોલર લેતા હોઈએ છીએ. પણ દરેક કેસની અંદર હંમેશા સાંદ્રતા 1 મોલર હોય એવું જરૂરી નથી. અને જો સાંદ્રતા 1 મોલર ન હોય તો આ જે સાંદ્રતા છે એ સાંદ્રતાની અસર પણ એના પોટેન્શિયલના મૂલ્ય ઉપર થતી હોય કે જે આપણે નન્સના સમીકરણનો ઉપયોગ કરી અને એનો પોટેન્શિયલ આપણે મેળવી શકીએ અને એ પોટેન્શિયલને આધારે આપણે આગળની ગણતરી કરી શકીએ. આમ તો વિદ્યુત વિભાજનની અંદર એનોડ અને કેથોડ ઉપર મળતી જે નિપજ છે ને એ નિપજનો આધાર સાંદ્રતા ઉપર પણ હોય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઉપર પણ એ જે છે એ આધાર રાખતી હોય. દાખલા તરીકે માનો કે આપણે સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરવું છે તો આ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર આપણને બે ઓપ્શન મળશે. એક તો એનોડ ઉપર આ પ્રક્રિયા થશે અને ત્યાં ઓક્સિજન વાયુ જે છે એ છૂટો પડશે. અને બીજી પ્રક્રિયા આપણે વિચારીએ તો બીજી પ્રક્રિયા બી પ્રક્રિયા કે જે પ્રક્રિયા થઈ અને H2O8 -2 આપણને પ્રોડક્ટ તરીકે જે છે એ મળતો હોય છે. આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે જોઈએ તો આનું 1.23 છે, આનું 1.96 છે. પણ જો આપણે H2SO4ના દ્રાવણની આ જે સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની સાંદ્રતા આપણે ઓછી રાખશું તો ઓછી સાંદ્રતાએ એની અંદર પ્રક્રિયા એ થશે અને ઓક્સિજન વાયુ જે છે એ એનોડ ઉપર છૂટો પડશે. પણ આની ઊંચી સાંદ્રતા આપણે રાખશું તો પ્રક્રિયા બી થશે અને બી પ્રક્રિયા થઈ અને આપણને ત્યાં નિપજ તરીકે પર
પર ડાઈ સલ્ફેટ આપણને નિપજ તરીકે મળશે, જેને આપણે માર્શલ એસિડ તરીકે ઓળખીએ છીએ. તો માર્શલ એસિડની બનાવટ માટે આપણે શેનો ઉપયોગ કરતા? આગળ આપણે ભણી ગયા કે માર્શલ એસિડની બનાવટ કરવી હોય તો સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરતા. H2O2 ની બનાવટમાં પણ આપણે આ પ્રક્રિયા ભણી ગયા કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું આપણે ઓક્સિડેશન કરીએ અને પછી આનું જે છે એ આ ઓક્સિડેશન કરી નાખ્યું, વિદ્યુત વિભાજન થઈ ગયું. હવે આપણે એનું જલ વિભાજન કરીએ તો નિપજ તરીકે આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ વાયુ મળે છે. તેની બનાવટમાં આપણે આ પ્રક્રિયા ભણી ગયા હતા. પણ અહીં પ્રક્રિયા A થશે કે પ્રક્રિયા B થશે એનો આધાર કેના ઉપર છે? સાંદ્રતા ઉપર. જો સાંદ્રતા ઓછી હશે તો પ્રક્રિયા A થશે અને જો સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા વધારે હશે તો પ્રક્રિયા B થશે અને આ રીતની આપણને નિપજ મળશે. તો આથી આપણે કહી શકીએ કે અહીં મળતી જે નિપજ છે એ નિપજનો આધાર કેના ઉપર હોય? તો વિદ્યુત વિભાજીય દ્રાવણની આપણે જે સાંદ્રતા લેતા હોઈએ છીએ એના ઉપર પણ આ આધાર રાખતો હોય છે. ચલો હવે આપણે આગળ વધીએ. કેટલાક વિદ્યુત વિભાજીય પદાર્થની અંદર વિદ્યુત ધ્રુવો કયા વાપરવાના, એનોડ અને કેથોડ ઉપર આપણને કઈ નિપજ મળે એની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણને આપ્યું છે જલીય NaCl. જલીય NaCl નો આપણે ઉપયોગ કરીએ તો શું થાય? તો જલીય NaCl નો આપણે ઉપયોગ કરીએ ત્યારે વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ વાપરવાનું. બરાબર. તો સરળ કેમાં રહેશે? આપણને ગ્રેફાઇટમાં સરળતા રહેશે, કારણ કે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા થઈ જશે એટલે આની અંદર આપણે ગ્રેફાઇટનો ઉપયોગ કરશું. એનોડ ઉપર આપણને શું મળશે? Cl2. કેથોડ ઉપર આપણને શું મળશે? H2 હાઇડ્રોજન. આ જલીય NaCl ની અંદર ઘણી બધી વખત એવું પણ વિચારવામાં આવે છે કે જો આ જલીય NaCl નું અતિમંદ દ્રાવણ હોય, કેવું? અતિમંદ દ્રાવણ હોય તો અહીં O2 આપણને મળે અને અહીં આપણને H2 મળે. યાની માત્ર ને માત્ર પ્રક્રિયા દરમિયાન પાણીનું વિદ્યુત વિભાજન થાય. પણ જો આનું મંદ જલીય દ્રાવણ હોય તો અહીં નિપજ તરીકે Cl2 મળે અને અહીં નિપજ તરીકે જે છે H2 મળે અને દ્રાવણની અંદર NaOH ઉત્પન્ન થાય. એટલે NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરશું તો એ વિદ્યુત વિભાજન પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને આપણે કરશું ત્યારે નિપજ તરીકે આપણને આ પ્રોડક્ટ મળશે. ઓકે, રેડી? વિદ્યુત ધ્રુવ ક્યારે કયો વાપરવાની ખ્યાલ છે ને? વાત કરી હતી ને આપણે કે જ્યારે આપણને નિપજ તરીકે વાયુ મળતો હોય ને ત્યારે આપણે કોઈ પણ પ્રકારના વિદ્યુત ધ્રુવની અંદર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી શકીએ. તો એમાં બેસ્ટ ઓપ્શન આપણા માટે છે ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવનો. ચલો બીજી આપણે વાત કરીએ કે જો આપણી પાસે પિગલિત NaCl છે તો આની ચર્ચા પણ આપણે કરી ગયા છીએ. પિગલિત NaCl હોય તો કમ્પલસરી આ જે એનોડ છે એ એનોડ તરીકે આપણે ગ્રેફાઇટ વાપરશું, નો પ્રોબ્લેમ. પણ કેથોડ તરીકે પ્લેટિનમ અથવા તો સ્ટીલનો વિદ્યુત ધ્રુવ વાપરશું. કારણ કે અહીં જે Cl2 ઉત્પન્ન થાય છે ગેસિયસ ફોર્મમાં ઉત્પન્ન થાય છે એ ત્યાંથી જે છે એ લિબરેટ થઈ જશે, પણ આ સોડિયમ છે એ પ્લેટ ઉપર જમા થશે. જો એ ગ્રેફાઇટની પ્લેટ આપણે રાખશું તો ત્યાંથી એને મુક્ત કરશું તો એ સોડિયમની અંદર કેટલો ગ્રેફાઇટ પડશે અને અશુદ્ધ બનશે. એટલે સીધો જ શુદ્ધ સોડિયમ મેળવવા માટે પ્લેટિનમ અથવા તો સ્ટીલના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો આની અંદર ઉપયોગ કરવાનો. તો પિગલિત NaCl નું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો આપણને આ રીતની પ્રોડક્ટ આની અંદર મળશે. ત્રીજી વસ્તુ આપણે વિચારીએ જલીય NaOH. સેમ કન્ડિશન જલીય NaOH. તો જલીય NaOH નો આપણે ઉપયોગ કરીએ ત્યારે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરશું. આમાં બેટર ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ એટલા માટે વાપરી નાખશું કે બંને વાયુ અવસ્થાની અંદર મળે છે. તો આ જલીય NaOH નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એનોડ ઉપર આપણને ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર આપણને H2O મળશે. અહીં બીજો ઓપ્શન છે જ નહીં, કારણ કે જલીય NaOH ની અંદર આટલા આયનો હશે. જલીય NaOH ની આપણે વાત કરીએ ને તો જલીય NaOH માં અહીં બે ઓપ્શન હશે, Na+ અને H+. અહીં બે ઓપ્શન હશે, એક OH- અને બીજો OH-. એક OH- ક્યાંથી આવ્યો હશે? NaOH માંથી, અને બીજો ક્યાંથી આવ્યો હશે? પાણીમાંથી. તો અહીં આપણી પાસે ધન આયનની અંદર બે ઓપ્શન છે, પણ આગળ આપણે ભણી ગયા કે જ્યાં સુધી દ્રાવણમાં H+ આયન હાજર હશે ત્યાં સુધી Na+ નું રિડક્શન નહીં થાય, એટલે અહીં આપણને H2 મળશે અને અહીં OH- એક જ ઓપ્શન છે એટલે ઓક્સિજન આપણને જલીય NaOH ની અંદર છૂટો પડશે એનોડ ઉપર. હવે એમાં પિગલિત NaOH ની આપણે વાત કરીએ તો શું થાય? તો પિગલિત NaOH ની અંદર પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં અહીં તો આપણી પાસે એક જ ઓપ્શન હતો એ મળશે અને
અહીં એને મળશે. શા માટે એને મળશે? કારણ કે આપણે લીધું છે પિગલિત NaOH અને પિગલિત NaOH ની અંદર એક ધનાયન હોય અને એક ઋણાયન હોય, બીજો ઓપ્શન નથી, એટલે હરીફાઈની કોઈ શક્યતા નથી. એટલે કમ્પલસરી વિદ્યુત વિભાજનથી આપણને સોડિયમ ધાતુ ત્યાં મળશે. ઓકે, આ પરિસ્થિતિની અંદર આપણે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ કેથોડ તરીકે. બરાબર, પ્લેટિનમ અથવા તો સ્ટીલનો ઉપયોગ આપણે ત્યાં કરશું. ચલો, તો આ કેટલાક વિદ્યુત વિભાજ્યની અંદર આપણે જોયું. એવી જ વસ્તુ આપણે અન્ય વિદ્યુત વિભાજ્યની અંદર જોઈએ તો હવે હું લઉં છું જલીય CuSO4. આ જલીય CuSO4 અને એના માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ કરીએ છીએ પ્લેટિનમ અથવા ગ્રેફાઇટનો. જો પ્લેટિનમ અથવા ગ્રેફાઇટનો આપણે ઉપયોગ કરશું તો એનોડ ઉપર આપણને ઓક્સિજન મળશે, યાની પાણીનું વિદ્યુત વિભાજન થશે. હવે પાણી આપણે લઈએ તો આ છે પાણી. પાણીમાંથી બે આયનો ઉત્પન્ન થતા હોય, H+ અને OH-. અથવા ઓક્સિજન વાયુ પાણીમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની ચર્ચા આપણે કરી ગયા હતા કે આ રીતની પ્રક્રિયા થાય. 4H2O 2H2O, it gives 4H plus O2 plus 4 electron. રેડી? તો આ O2 તો ક્યાં જશે? તો O2 જશે એનોડ ઉપરથી દૂર થઈ જશે. દ્રાવણમાં કોણ વધશે? H+. એટલે આની આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે દ્રાવણમાં 4H+ બાકી રહેશે. ક્લિયર? અને દ્રાવણ આપણે લીધું છે CuSO4 નું. હવે CuSO4 માં Cu+2 છે ને, Cu+2 એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય. એટલે Cu+2 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને એમાંથી બનાવી નાખશે કોપર. એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન છે 0.34 વોલ્ટ આપણને મળે છે. એટલે અહીંયા H+ માંથી H2 નહીં બને, કારણ કે એના કરતાં આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. એટલે આમાં હાઇડ્રોજન નહીં મળે, એની જગ્યાએ કોણ મળશે? કોપર. તો જો એમાં કોપર છૂટો પડી જાય તો દ્રાવણમાં કોણ બાકી વધશે? તો દ્રાવણમાં બાકી વધશે SO4 -2. તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે જલીય CuSO4 ના દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે આની અંદર એનોડ ઉપર મળશે ઓક્સિજન, કેથોડ ઉપર મળશે કોપર જમા થશે અને દ્રાવણની અંદર ઉત્પન્ન થશે H2SO4. અને જો દ્રાવણમાં H2SO4 ઉત્પન્ન થાય તો pH ના મૂલ્યની અંદર શું કરે? ઘટાડો. રેડી? સમજાણી આટલી બાબત? તો જલીય CuSO4 નું વિદ્યુત વિભાજન કરશું ત્યારે આપણને આ રીતની પ્રોડક્ટ જે છે એ મળશે. ચલો, હવે જલીય CuSO4 નું ઉત્પાદન, એનું વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ, પણ વિદ્યુત ધ્રુવ કેનો વાપરીએ છીએ? કોપરનો વિદ્યુત ધ્રુવ. તો જો કોપરના વિદ્યુત ધ્રુવ વડે આપણે આ પ્રક્રિયા કરવાના હોય તો શું થાય? તો આગળ આપણે ભણી ગયા એવી રીતે આ શુદ્ધ કોપરનો એનોડ, આ શુદ્ધ કોપર દ્રાવણમાં Cu+2 એનોડમાંથી દ્રાવણમાં જાય, દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય. એટલે પ્રક્રિયાની અંદર શું થશે? જો કોપરના વિદ્યુત ધ્રુવ આપણે વાપરશું તો આ એનોડ ઉપરનો જે કોપર છે એ કોપર કેથોડ ઉપર જમા થશે. બીજું રાસાયણિક પ્રક્રિયાની અંદર કશું જ નહીં જોવા મળે. તો જુઓ, અહીં વિદ્યુત ધ્રુવ અને અહીં વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત ધ્રુવમાં બદલાવ આપણે કર્યો તો એનોડ અને કેથોડ ઉપર મળતી જે નિપજો છે એ નિપજો બદલાઈ ગઈ. તો આના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત વિભાજનની અંદર કઈ નિપજ મળશે એનો આધાર ઉપયોગમાં લીધેલા વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર પણ હોય છે. રેડી? કોપરનું શુદ્ધિકરણ આપણે આ પદ્ધતિને આધારે કરીએ છીએ. 99.96% સુધીનું પ્યોરિફાઈ કોપર આપણને આ મેથડથી મળે છે. એની આગળ આપણે જોઈએ, જો અહીં જે CuSO4 હતો એની જગ્યાએ જલીય CuCl2 નો આપણે ઉપયોગ કરીએ તો પ્રોડક્ટ સેમ મળશે, એનોડ ઉપર ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર કોપર જમા થશે. પણ દ્રાવણની અંદર HCl ઉત્પન્ન થશે, એટલે આ કેસમાં પણ pH નું મૂલ્ય આની માફક જ ઘટશે. રેડી? તો આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળશે. CuCl2 નું જલીય દ્રાવણ આપણે લઈએ ત્યારે. અન્ય કેટલીક જે છે એ પ્રોડક્ટ હજુ જોઈ લઈએ વિદ્યુત વિભાજનની અંદર. મંદ HCl આપણે લઈએ છીએ. તો મંદ HCl પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરીને આપણે કરીએ તો એનોડ ઉપર આપણને Cl2 મળે છે અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન મળે છે. ધનાયનમાં તો આપણી પાસે બે ધનાયન છે. કયો? એક H+ ક્યાંથી ઉત્પન્ન થયો? HCl માંથી. બીજો H+ ક્યાંથી ઉત્પન્ન થયો? પાણીમાંથી. એનો મતલબ કે અહીંયા હરીફાઈ નહીં થાય, એક
જ ધનાયન છે એટલે ત્યાં તો H2 જ ઉત્પન્ન થશે. અને અહીં મંદ HCl છે એટલે આપણી પાસે બે ઓપ્શન છે, એક Cl માઇનસ અને બીજો પાણીમાંથી ઉત્પન્ન થયેલો OH માઇનસ. પણ આ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને લઈને આપણને ત્યાં મળશે Cl2. ચલો બીજો ઓપ્શન આપણે વિચારીએ. મંદ H2SO4 નું દ્રાવણ લઈ અને એનું આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ તો એનોડ ઉપર આપણને ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન મળશે. યાની અલ્ટિમેટલી મંદ H2SO4 ની અંદર રહેલું જે પાણી છે એ પાણીનું વિદ્યુત વિભાજન થશે, H2SO4 નું વિદ્યુત વિભાજન નથી થતું. પણ જો આની જગ્યાએ સાંદ્ર H2SO4 ની આપણે વાત કરીએ, સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરો તો એ નિપજ તરીકે મળે As2O8-2 અને આપણને મળે છે H2. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રેડી? ચાલો બીજી આપણે વાત કરી નાખીએ. જો AgNO3 નું દ્રાવણ હોય તો શું થાય? તો AgNO3 કે જેને આપણે સિલ્વર નાઇટ્રેટ કહીએ છીએ એનું દ્રાવણ લઈએ તો આમાં ધનાયન તરીકે Ag+ છે અને દ્રાવણ કેવું છે? જલીય. બીજો H+. ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ, Ag+ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ. તો અહીં કોનું રિડક્શન થાય? Ag+ નું. અને Ag+ નું રિડક્શન થાય એટલે કેથોડ ઉપર આપણને મળશે Ag. બરાબર. હવે એનોડ ઉપર આપણી પાસે છે NO3-1 અને પાણીના આયનીકરણથી ઉત્પન્ન થયેલો OH-. રેડી? ક્લિયર? તો અહીં NO3 કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા +5 છે, એનું આગળ ઓક્સિડેશન આ પ્રક્રિયાને આધારે નથી થતું એટલે અહીં પાણીમાંના જે OH- છે એનું ઓક્સિડેશન થશે. તો ચાલો AgNO3 વાળો જે કેસ છે એ કેસ પણ ઇન્ટરેસ્ટેડ કેસ છે, એની અંદર આપણે જોઈ લઈએ તો AgNO3 ની અંદર શું થાય છે. તો આ છે AgNO3. રેડી? AgNO3 માંથી Ag દૂર થઈ જશે એટલે દ્રાવણમાં મૂકતો જશે NO3-1 અને આ ઓક્સિજન કેવી રીતે રિલીઝ થાય છે? તો ઓક્સિજન આ રીતે રિલીઝ થાય છે 2H2O, it gives 4H++ O2 + 4 ઇલેક્ટ્રોન. તો આ O2 તો દૂર થઈ ગયો. રેડી? દ્રાવણમાં શું ઉત્પન્ન થયું? H+ અને અહીંથી શું ઉત્પન્ન થયું? આમાંથી NO3-. તો H+ ને NO3- એને લઈને દ્રાવણ જેમ જેમ આગળ પ્રક્રિયા વધશે એમ કેવું બનશે? એસિડિક બનશે. તો AgNO3 નું વિદ્યુત વિભાજન આપણે કરશું જલીય AgNO3 નું તો દ્રાવણમાં HNO3 ઉત્પન્ન થશે અને દ્રાવણ એસિડિક બનશે. અહીં આપણે કયું વિદ્યુત વિભાજન કરીએ તો કેવી પ્રોડક્ટ મળે? વિદ્યુત વિભાજનની અંદર વિદ્યુત ધ્રુવો કયા વાપરવાના થાય એની આપણે ચર્ચા જે છે આ ટોપિકની અંદર કરી. વધુ આપણે જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.